ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો, એની અંદર આપણે ડી વિભાગના તત્વોની અંદર છીએ. અને આપણે જે ટોપિક ચાલુ કરેલો છે એ છે ઓક્સિડેશન અવસ્થાઓનો ટોપિક આપણે ચાલુ કર્યો છે. આગળના લેક્ચરની અંદર મેં આ ઓક્સિડેશન અવસ્થાઓની જે વાત કરી હતી એની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એમાં મેં તમને સ્કેન્ડિયમની ઓક્સિડેશન અવસ્થા ફક્ત એક જ જોવા મળે છે +3. એ કેમ જોવા મળે છે એની ચર્ચા આપણે કરેલી. હવે આપણે અહીંયા આખી પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે એના તત્વોની બધાની ઓક્સિડેશન અવસ્થાઓ મેં લખેલી છે અહીંયા. તો સ્કેન્ડિયમમાં ફક્ત 3 જોવા મળે, જ્યારે ટિટેનિયમમાં +2 થી +4 જોવા મળે છે. વેનેડિયમમાં બધી જોવા મળે. એટલે કે તમે જુઓ, શરૂઆતની અંદર શું થાય છે કે આ ઓક્સિડેશન અવસ્થાઓ વધતી જાય છે. શું થઈ જાય છે? વધતી જાય છે. પછી પાછું તમે જોઈ શકો છો કે ભાઈ આ અહીં સુધી વધે છે ને પછી ઘટાડો થતો જાય છે. બીજું બાળકો, અહીંયા જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એની અંદર દરેક તત્વની અંદર અમુક ઓક્સિડેશન અવસ્થાઓ છે વધારે પડતી સ્થાયી છે. જેમ કે ટિટેનિયમની અંદર +4 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે બધી, પણ વધારે સ્થાયી આ છે. એવી જ રીતે વેનેડિયમમાં +5 વધારે સ્થાયી છે. ક્રોમિયમની અંદર +3 અને +6 આ વધારે સ્થાયી અને વધારે સામાન્ય જોવા મળે છે. વધારે પડતા સંયોજનો એમાં જોવા મળે. મેંગેનીઝમાં +2 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ વધારે સ્થાયી છે. એફીની અંદર +2 અને +3 વધારે સ્થાયી છે. એવી જ રીતે કોબાલ્ટમાં પણ +2 અને +3 વધારે સ્થાયી જોવા મળે છે. નિકલની અંદર +2 ફક્ત એવી છે કે જે વધારે સ્થાયી છે. કોપરમાં +2 વધારે સ્થાયી છે અને ઝીંકમાં +2 એક જ છે, એટલે કોઈ સવાલ જ નથી. તો આ બધી સ્થાયી વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે બધી આમાં. બરાબર. તો આપણે જોઈએ કે ભાઈ શરૂઆતમાં શું થયું. તો અહીંયા બાળકો આ ઓક્સિડેશન અવસ્થામાં શરૂઆતમાં બરાબર છે, તમે જોઈ શકો છો બાળકો કે ભાઈ સ્કેન્ડિયમથી માંડીને Mn સુધી શું થાય છે, તો ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ ઓક્સિડેશન અવસ્થાઓમાં શું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. તો વધારો થતો જાય છે. તો હવે પ્રશ્ન એ થાય કે આવું થવાનું કારણ શું છે? તો એનું કારણ એ છે બાળકો કે આની અંદર 3D કક્ષકની અંદર બરાબર છે. તો એનું કારણ શું? તો આનું કારણ શું છે હવે એની વાત કરું છું બાળકો. તો કારણ એ છે બાળકો કે અહીંયા 3D કક્ષક એટલે કે N-1D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય છે? વધે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જેટલા વધારે એટલી એની ઓક્સિડેશન અવસ્થા ઊંચી. બરાબર છે. તો અહીંયા લખીશું કે ભાઈ એની સંખ્યા વધે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન, અયુગ્મિત એટલે એક એક ગોઠવાયેલા હોય, સંખ્યા વધુ તેમ હંમેશા યાદ રાખજો ઓક્સિડેશન અવસ્થા પણ શું થાય બાળકો? હંમેશા વધે. તો કઈ રીતે? તો હું સમજાવું તમને, ધ્યાન આપજો બરાબર. તો બાળકો સમજો કે ભાઈ આપણી જોડે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, તો આપણી જોડે દાખલા તરીકે એસમાં ઇલેક્ટ્રોન છે. સમજો કે ભાઈ એસમાં 2 ઇલેક્ટ્રોન હોય. હવે ડીની અંદર બરાબર છે ઇલેક્ટ્રોન વધતા જાય. આ ડીની અંદર ઇલેક્ટ્રોન છે 3, 4 ને 5. હવે આમાં 2 ઇલેક્ટ્રોન છે. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય ડીમાં. તો આ એસ છે અને આ કઈ છે? ડી છે. તો શું થાય કે ભાઈ એસના ઇલેક્ટ્રોન જે હોય, હંમેશા યાદ રાખજો એસના ઇલેક્ટ્રોન મોટા ભાગે હંમેશા ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. જ્યારે ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય બરાબર છે, તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન હંમેશા મોટા ભાગે ભાગીદારી કરે છે. પણ આ કયા ઇલેક્ટ્રોન? અયુગ્મિત ઇલેક્ટ્રોન.
તો ડી ની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અયુગ્મિત ઇલેક્ટ્રોન હંમેશા શું કરે? ભાગીદારી કરે. બરાબર છે. તો થાય શું બાળકો કે ધારો કે આની અંદર તમારા જોડે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો બે જણા ભાગીદારી કરે, બે ગુમાવે, ટોટલ કેટલા થાય? 4 થાય. તો આમ બાળકો આ શરૂઆતની વાત ચાલે છે, યાદ રાખજો ફક્ત. બરાબર છે. તો શરૂઆતમાં Sc થી Mn સુધી ઓક્સિડેશન અવસ્થાઓમાં વધારો થાય છે. કેમ? કારણ કે જેમ જેમ તમે આમ જશો ત્યારે N-1d એટલે કે ડી કક્ષકના ઇલેક્ટ્રોન, કયા ઇલેક્ટ્રોન? અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે. અને જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે એમ એ ભાગીદારી કરવાનું વલણ ધરાવે. હવે આપણે જોઈશું કેમ. તો એક બે ઉદાહરણ આપણે સમજીએ. સ્કેન્ડિયમમાં મેં તમને સમજાવી દીધું છે. હવે ટિટેનિયમની વાત કરું કે ટિટેનિયમ જે છે તો પહેલા તો ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા આવડવી જોઈએ. તો આ 21, તો આ કેટલો આવે? 22 ટિટેનિયમ. તો ટિટેનિયમની અંદર 22, તો એની ઇલેક્ટ્રોન રચનાની અંદર વાત કરીએ તો એક તો આર્ગન આવે 18, પછી 4s માં 2 આવે 20 અને 3d માં 2 આવે. હવે ધ્યાન આપજો બરાબર. તો હું લખું એની ઓક્સિડેશન અવસ્થા આર્ગન, બરાબર છે. પછી અહીંયા લખું છું કે ભાઈ 4s ની અંદર આર્ગન છે, 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન અને 3d ની અંદર એની વાત કરીએ. ચલો 18 ને 2 20, 1 2 3 4 5 ખાના, 20 ને 1 21 ને 1 22. આ 4s, આ 3d. હવે જ્યારે Ti+2 બને, ધ્યાન આપજો બરાબર, ત્યારે શું થશે? 4s ખાલી થઈ જશે. હવે 2 ઇલેક્ટ્રોન એની અંદર રહેશે, 3d માં 2 ઇલેક્ટ્રોન રહેશે, 2 3 4 5, 1 2, બરાબર છે. આ 3d. 4s ના ઇલેક્ટ્રોન જતા રહ્યા, બરાબર છે. હવે ધારો કે Ti+4 બને છે. તો +4 બને તો 4s ખાલી, બરાબર છે. અને હવે 3d ના ઇલેક્ટ્રોન પણ શું થઈ ગયા? ખાલી થઈ ગયા. 3d માં પણ હવે ઇલેક્ટ્રોન નથી. આમાં 3d માં 2 ઇલેક્ટ્રોન હતા, હવે આમાં નથી. તો હવે જ્યારે 3d ખાલી થઈ જાય છે તો Ti+4 જે અવસ્થા છે, અહીંયા 3d માં કોઈ ઇલેક્ટ્રોન નથી. અહીં 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. અહીં 3d માં ઇલેક્ટ્રોન નથી. તો હંમેશા યાદ રાખજો, જ્યારે 3d સંપૂર્ણ ખાલી થઈ જાય તો આ કેવી રચના થાય? વધુ સ્થાયી રચના થાય. બરાબર છે. કેવી રચના છે? વધુ સ્થાયી રચના. તો +2 બને છે, નથી બનતો એમ નથી, પરંતુ +2 કરતા +4 વધારે સ્થાયી છે. કેમ? કારણ કે આ બિલકુલ ખાલી થઈ ગઈ. અહીંયા 2 ગુમાવી દે છે, બરાબર છે. એટલે હંમેશા ટિટેનિયમની અંદર +4 અવસ્થા વધુ સ્થાયી છે, જ્યારે આ +2 જે છે ઓછી સ્થાયી છે. તો જુઓ તમે, +4 જે છે અહીંયા આપણે કોષ્ટકમાં વધારે સ્થાયી બતાવી છે. કેમ? કારણ કે એમાં 3d બિલકુલ ખાલી થઈ જાય છે. તો એટલા માટે હંમેશા, બરાબર છે, આ રચના વધારે સ્થાયી હોય. તો 3d માં 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા +4 માં 3d માં એટલે વધુ સ્થાયી થઈ જાય. તો પહેલી વસ્તુ શરૂઆતમાં દરેક વસ્તુ ક્લિયર કરું છું, યાદ રાખજો બાળકો. અને આ કોન્સેપ્ટથી જઉં છું. જો આમાં ખબર પડી ગઈ બાળકો તો તમે વાંચશો બુકની અંદર બધી જ ખબર પડશે. પણ જો આમાં કશી ખબર ન પડી તો બુકમાં કશી જ ખબર નહીં પડે બાળકો. તો ખાસ ધ્યાનમાં રાખજો, દરેક કોન્સેપ્ટ અલગ અલગ છે. મેં અહીંયા લખાયું કે ડીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એ મોટા ભાગે ભાગીદારી કરે, એટલે એવું જરૂરી નથી હંમેશા ભાગીદારી કરે. અહીંયા તમે જુઓ ગુમાવે છે, અહીંયા ભાગીદારી નથી કરતા, બરાબર છે. તો ઘણી વખત વધારે પડતું આ જોવા મળે, ઘણી વખત આવું એ જોવા મળે. તો આ ટીઆઈ ની વાત કરી કે +4 કેમ વધે. એ જ રીતે બાળકો વેનેડિયમની અંદર પણ એવું થાય છે. વેનેડિયમની અંદર જ્યારે +5 બને, બરાબર છે, 23 છે, તો એ વખતે 4s માં 2 ઇલેક્ટ્રોન હતા, એ ખાલી થઈ ગયા. 3d પણ કેવી થઈ ગઈ? ખાલી થઈ. કારણ કે એમાં 3d માં કેટલા ઇલેક્ટ્રોન હોય બાળકો? 3 ઇલેક્ટ્રોન. તો આમાં 3d એ ખાલી, બરાબર છે. તો +5 જે છે વેનેડિયમ +5, આમાં પણ 3d જે છે એમાં ઇલેક્ટ્રોન નથી, માટે એ પણ કેવું થશે? વધુ સ્થાયી થશે. તો વેનેડિયમમાં +5 વધારે સ્થાયી છે, એનું કારણ આ છે. હવે એના પછી આપણે વાત કરીએ ક્રોમિયમની વાત કરીએ. +6 અને +7 કેમ વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે? તમે જુઓ બાળકો, જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતા જાય છે, બરાબર છે, જેમ જેમ અયુગ્મિત, જો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. વેનેડિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય? 3 હોય. તો ઓક્સિડેશન અવસ્થા વધતી જાય છે. જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે
તેમ તેમ ઓક્સિડેશન અવસ્થાઓ વધે. ક્રોમિયમની અંદર ઓક્સિડેશન અવસ્થા જે છે, હવે ક્રોમિયમની વાત કરીએ, ધ્યાન આપજો વળાક. ક્રોમિયમની અંદર બરાબર છે, ક્રોમિયમ એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 21, 22, 23 અને 24. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ 24. બરાબર છે. તો હવે ક્રોમિયમની અંદર શું થશે જુઓ. સૌથી પહેલા તો હું એની લખું છું. આર્ગન આવે, પછી 4s આવે, આ 3d આવે, 1, 2, 3, 4 અને 5. હવે તમને આની ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન રચના શું છે. આર્ગન 18 આવી જશે, 18 ને 1 આમાં આવે 19, 20, 21, 22, 23 ને 24. તમને ખબર છે ક્રોમિયમમાં 4sમાં 2 ઇલેક્ટ્રોન નથી હોતા, એક જ હોય છે. તો 18 ને 1 19 અને પછી 5 આમાં 24. હવે શું થશે? આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 6. બરાબર છે. તો આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણી જોડે 6 છે. 6 છે. એટલે કે એ 6 ઇલેક્ટ્રોન સુધી કોઈની જોડે પણ અહીંયા સમજો કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને આ 5માં ભાગીદારી કરે, તો ટોટલ ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ? +6 થઈ ગઈ બાળકો. એક ગુમાવશે અને 5 જોડે ભાગીદારી, આના જોડે ભાગીદારી કરવા માટે 5 જગ્યાઓ છે. બરાબર છે. તો ક્રોમિયમ જોડે ભાગીદારી કરવા 5 અને એક ગુમાવે, એમ કરીને 6 અથવા 6 માં ભાગીદારી કરવી હોય તો એ થશે. તો આમ ક્રોમિયમમાં 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +6 છે. બરાબર છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે એની અંદર? 6 છે બાળકો. અને 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે તેની ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે. તો લખીશું માટે ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે? +6 સુધી જોવા મળે બાળકો. તો આની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +6 કેમ છે? કારણ કે એની અંદર 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે બાળકો બરાબર છે, આપણે જોઈએ કે Mn ની અંદર શું થાય છે. તો મેંગેનીઝની અંદર આપણે વાત કરીએ તો મેંગેનીઝ જેનો પરમાણુ ક્રમાંક છે 25, તો એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 4sમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે 18 ને 2 20 થઈ ગયા. 20 થઈ ગયા. હવે બાકી કેટલા રહ્યા? 5. તો 1, 2, 3, 4 ને 5. તો આની જોડે શું થાય છે કે ભાઈ મોટા ભાગે એવું થાય કે 4sમાંથી 2 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. એવું બસ સમજો. અને 3dમાં જે 5 ઇલેક્ટ્રોન છે, 5 જે ઇલેક્ટ્રોન છે, એ 5 ઇલેક્ટ્રોન જે છે એ શેમાં વપરાય? ભાગીદારીમાં વપરાય. તો અહીંયા Mn તમને કઈ રચના મળે? Mn+7. તો 2 ગુમાવે ને 5 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, તો ટોટલ Mn કેટલી બને? +7 બનાવશે. તો આવી રીતે Mn જે છે કેવું બની શકે? +7 બની શકે. આ જાણકારી માટે છે કે ભાઈ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને 5માં ભાગીદારી કરશે. તો આવી રીતે Mn જે છે, માટે લખીશું Mn ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલા સુધી જોવા મળે છે? +7 સુધી જોવા મળે છે. તો જેમ જેમ બાળકો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાઓ વધે છે એમ આપણને ઓક્સિડેશન અવસ્થાઓ મહત્તમ જોવા મળે છે. તો તમારે જ્યારે કોઈની પણ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ શોધવી હોય, સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી, યાદ રાખજો હું તમને અત્યારે હાલ સ્કેન્ડિયમથી મેંગેનીઝ શીખવાડું છું. બહુ જ ધ્યાન રાખજો, વિડીયો 2 વાર જોજો. બરાબર છે. તો જ ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. યાદ રાખજો. તો સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી જો તમારે, તો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો બરાબર, કે સ્કેન્ડિયમથી Mn સુધી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, જો તમારે નક્કી કરવી હોય, બરાબર છે, ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવા માટે 4s અને 3d ઇલેક્ટ્રોનનો સરવાળો કરવો. 4s ઇલેક્ટ્રોન અને 3d ઇલેક્ટ્રોન નો શું કરવો? તમારે સરવાળો કરવો.
તો તમારે મહત્તમ, તો હું લખું છું પણ આ ક્યાં સુધી? સ્કેન્ડિયમ થી મેંગેનીઝ સુધી. યાદ રાખજો. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા બરાબર તમારે લખવું હોય તો આવું લખી શકાય બાળકો કે ભાઈ NS ના ઇલેક્ટ્રોન બરાબર છે પ્લસ N-1D બરાબર છે આના ઇલેક્ટ્રોન. તો આના કયા લેવાના? NS ના ઇલેક્ટ્રોન તમારે કયા લઈ શકો તમે? આના ઇલેક્ટ્રોન તમારે લેવા હોય તો આના ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ ચાલે, યુગ્મિત અથવા અયુગ્મિત. એક હોય તો એ લઈ લો, બે હોય તો એ લઈ લો, અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આમાં તમારે ફક્ત કયા લેવાના છે? તમારે ફક્ત ને ફક્ત આની અંદર તમારે લેવાના છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. યાદ રાખજો, અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ બંનેનો સરવાળો કરો એટલે તમને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળે. આમાં તમે દાખલા કે Mn માં જુઓ, આમાં યુગ્મિત હોય કે યુગ્મિત જે હોય 2 વત્તા 5 કેટલા થયા? 7. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7. જો હવે સમજાવું છું, ધ્યાન આપજો. ક્રોમિયમમાં 5 ને કેટલા થયા? 6. વેરેડિયમની લખી નથી પણ વેરેડિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? 4s માં 2 આવે અને આમાં કેટલા આવે? 3. તો 3 ને 2 5. તો વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે છે? મહત્તમ +5. ટિટેનિયમમાં તમે જુઓ 2 ને 2 4, આમાં 2 ને 2 4. તો ટિટેનિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +4. પણ આ વસ્તુ ક્યાં સુધી લાગુ પડશે? ફક્ત સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી લાગુ પડશે. તો મેં તમને સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી જે પણ વસ્તુઓ હતી એ બધી સમજાવી દીધી આની અંદર. બરાબર છે કે ભાઈ શું થાય છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયાથી અહીંયા સુધી તમે જશો ત્યારે હંમેશા ઓક્સિડેશન અવસ્થાઓમાં વધારો થાય અને પછી ઘટાડો થાય છે. બંને છેડે એટલે કે મહત્તમ ક્યાં મળે? વચ્ચે મળે. બરાબર છે, મહત્તમ ક્યાં મળે છે? વચ્ચે. તો આપણે લખી શકીએ કે આમ બરાબર છે, શરૂઆતમાં અને અંતમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે અને મધ્યમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. હવે આપણે શરૂઆતની વાત પૂરી કરતી હતી બાળકો. હવે શ્રેણીના ક્યાં જવાનું છે? આપણે અંત તરફ પણ જઈ શકીએ, પણ એના પહેલા Cr અને Mn ની એક વાત કરવાની છે. તો આપણે Cr અને Mn ની હવે પહેલા એક વાત કરી લઈએ કે ભાઈ એની અંદર શું કહેવા માંગે છે. તો હવે Cr અને શેની વાત કરીશું? Mn. Cr અને Mn ની અંદર જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે +6 અને +7, એ શું ગમે તે તત્વની અંદર જોવા મળે? તો ધ્યાન આપજો હવે બરાબર હો, કોન્સેપ્ચ્યુઅલ છે બધું. આ Cr અને Mn માં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ કઈ અવસ્થા? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા બરાબર છે. ક્યારે જોવા મળે? તો ક્યારે જોવા મળે એ યાદ રાખજો કે જ્યારે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જ જોવા મળે કે જ્યારે વધારે વિદ્યુત ઋણમય તત્વ એની જોડે જોડાયેલું હોય. Cr અને Mn માં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ફક્ત જ્યારે તેમની સાથે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જોડાયેલા હોય ત્યારે જ જોવા મળે છે. તો હવે આ સમજાવું છું, આ કોન્સેપ્ટ ધ્યાન આપજો. બરાબર છે, મેં Cr અને Mn માં કેમ ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે એ સમજાવી દીધું. હવે આમાં મહત્તમ +6 અને +2 સાહેબ બધામાં જોવા મળે છે, ગમે ત્યારે જોવા મળે. દાખલા તરીકે હું તમને સમજાવું કે ભાઈ કોઈ દિવસે MnH7 જોવા મળે? ના જોવા મળે. કોઈ દિવસે CrH6 જોવા મળે? ના જોવા મળે. તેનું કારણ શું? CrH6 જોવા મળે છે? ના. CrCl6 જોવા મળે છે? ના જોવા મળે. બરાબર છે. MnCl7 જોવા મળે છે? આ બધા સંયોજનો જોવા મળતા નથી. કેમ નથી મળતા? એનું કારણ શું? કારણ કે અહીં
આ બધું બહુ ધ્યાન રાખજો. અહીં Cr કે Mn સાથે વધુ વિદ્યુત ઋણમય તત્વ જોડાયેલા નથી. વધુ વિદ્યુત ઋણમય તત્વ જોડાયેલા નથી. વધારે વિદ્યુત ઋણમય હોય એ જ ચાલે કે સાહેબ કયા ચાલે? બરાબર છે. તો ખાસ કરીને અહીંયા Cl તમે એમ કહો સાહેબ માઇનસ હોય ને, પણ એની વિદ્યુત ઋણતા બહુ વધારે નથી બાળકો. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા બહુ વધારે નથી. બરાબર છે. પરંતુ અહીંયા જોઈશું જ્યારે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા એટલે કે F અને બીજું પણ હોઈ શકે O. બરાબર છે. ધરાવતા તત્વો જોડાય ત્યારે તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. હવે ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો બરાબર. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો હવે સમજીએ કઈ રીતે. દાખલા તરીકે તમે જુઓ Mn2O7 તમને જોવા મળે છે. તો આની અંદર Mn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7 અને આ કેટલી હોય? -2. તો અહીંયા ઓક્સિજન જે છે એ કેવું છે? વધારે વિદ્યુત ઋણમય તત્વ છે, એટલા માટે એની અંદર જોવા મળે છે. યાદ રાખજો. એ જ રીતે દાખલા તરીકે Cr2O7 -2. બરાબર છે. તો K2Cr2O7 દાખલા તરીકે લઈએ તો K2Cr2O7 ની અંદર Cr ની ઓક્સિડેશન અવસ્થા કેવી જોવા મળે છે બાળકો? મહત્તમ જોવા મળે છે. પછી દાખલા તરીકે CrO3 લઉં તો આની અંદર આ કેટલો છે? +6 છે. આ કેટલો છે? -2. બરાબર છે. તો આમ અહીંયા ઓક્સિજન કેવું છે? બહુ વધારે વિદ્યુત ઋણમય તત્વ છે. તો જ્યારે વધારે વિદ્યુત ઋણમય તત્વો જોડાયેલા હોય ત્યારે જ તેઓ પોતાની મહત્તમ ઓક્સિડેશન ગમે તેની સાથે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવાના. આ બધા સંયોજનો ના જોવા મળે. આ ઉદાહરણ માટે આપેલું છે. તો આ વાત થઈ ગઈ બાળકો. મારે તમને સમજાવવાનું જે હતું બરાબર છે એ વસ્તુ સમજાવી કે ભાઈ અહીંયા આપણને હવે આપણે ક્યાં જઈશું? હવે એનાથી આગળ જઈશું કે ભાઈ હવે આપણે ઓક્સિડેશન અવસ્થાઓમાં ક્યાં જવાનું છે? તો Fe થી હવે આગળ જવાનું છે કે ભાઈ Fe થી Zn સુધી આપણને શું જોવા મળે છે એ તરફ હવે આપણે પ્રયાણ કરીશું બાળકો. બરાબર. તો Fe થી Mn સુધી, Fe થી Zn સુધી. બરાબર છે. એટલે કે શ્રેણીના અંતમાં. તો હવે ક્યાં વાત કરીશું? શ્રેણીના અંતમાં. તો શ્રેણીના અંત તરફ જતા એટલે કે Fe થી Zn તરફ જતા શું થશે? હવે જતા ઓક્સિડેશન અવસ્થામાં શું થાય છે બાળકો? ઓક્સિડેશન અવસ્થામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. એ મેં સમજાયું. હવે કેમ ઘટાડો જોવા મળે? વધારો કેમ થતો હતો? કારણ કે એનું કારણ શું છે? તો એનું કારણ એક જ છે બાળકો કે જેમ જેમ હવે તમે આગળ જશો એમ N-1D માં ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા શું થાય છે? ઘટે છે. બરાબર છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બાળકો ઘટે છે. તો હવે આપણે જોઈએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એકાદ ઉદાહરણ લઈએ તો આપણને ખબર પડે. દાખલા તરીકે Fe ની અંદર વાત કરીએ તો Fe ની અંદર આપણને +6 સુધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એ તો થોડી વધારે છે. એના પછી આપણે કોબાલ્ટમાં જઈએ. શેમાં જઈએ? કોબાલ્ટ એટલે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી આવે છે? ઇલેક્ટ્રોન રચના લગભગ 27 છે એનું. સમજો ને. તો 27માં 4s માં 2 આવે અને 3d માં કેટલા આવે? 7 આવે. જેમ કે બરાબર છે. કોબાલ્ટનું ઉદાહરણ લઈ લઈએ. ચલો, કોબાલ્ટ કેટલું છે? 27. તો એની અંદર 4s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે 3d માં કેટલા ભરવાના છે મારે? 7. 4s. ચલો 1 2 3 4 5. ચલો 18 ને 2 20, 21 22 23 24 અને 25. પછી 26 અને 27. હવે તમે જુઓ આ 3d ની અંદર ચલો 4s માં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે.
ફોરેસની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 3D માં કેટલા છે? 3 જ ઇલેક્ટ્રોન છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. તો આની ઓક્સિડેશન અવસ્થા CO ની મેક્સિમમ કેટલી છે? અહીંયા જો કે છે +4, બરાબર છે. કેટલી મળે છે? ખાલી +4 સુધી મળે છે આપણને. તો જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થતી જાય, બરાબર છે, એમ ઓક્સિડેશન અવસ્થા કેવી થતી જાય બાળકો? ઓછી થતી જાય છે. તો આમ આ વસ્તુ ખાસ મગજમાં ધ્યાન રાખજો કે જેમ જેમ બાળકો અનપેડ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, 3 જ છે અહીંયા. તો જેમ જેમ તમે અનપેડ ઇલેક્ટ્રોન, તો અહીંયા થાય છે શું બાળકો કે આની અંદર તમને અહીંયા ફક્ત 3 જ જોવા મળશે. તો અહીંયા શું થાય? ભાગીદારી થશે. કોબાલ્ટમાં શું થાય છે? ભાગીદારી થાય. તો એની અંદર ભાગીદારી થતી આપણને જોવા મળે છે. તો ખાસ આ ધ્યાનમાં રાખવાનું કે કોબાલ્ટની અંદર ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી થાય છે. તો ભાગીદારી થાય તો અહીંયા ભાગીદારી કેટલાની થાય છે? ખાલી 3ની ભાગીદારી થશે. કેટલાની ભાગીદારી થશે? 3ની. તો એમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 3 છે. તો અહીંયા 3ની ભાગીદારી થાય તો અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. 3D માં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો એ 3 જોડે ભાગીદારી કરશે. તો એટલા માટે એની ઓક્સિડેશન અવસ્થા +3 વધારે સ્થાયી છે. +2 પણ સ્થાયી છે. +2 માં શું કરે? આમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જાય તો +2 વધારે સ્થાયી થઈ જાય. તો સ્થાયીતા માટે આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. તો જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે એમ ઓક્સિડેશન અવસ્થા જે છે, બરાબર છે, એ પણ કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. હવે આની અંદર આ બધામાં બહુ ડિટેલમાં નથી જવાનું, પણ ખાસ જોવાનું છે તમારે ઝીંકની અંદર બાળકો. ઝીંકની અંદર તમે જુઓ ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. Zn માં ફક્ત +2 ઓક્સિડેશન અવસ્થા જ જોવા મળે છે. તો આનું કારણ શું છે? હવે આપણે એ જોઈએ, બરાબર છે. તો આનું કારણ જોઈએ. તો ઝીંકની અંદર બાળકો શું થાય છે? તો ઝીંકની અંદર આપણે જોયું છે કે ભાઈ ઝીંકની આપણે લખીએ એની ઝીંક એટલે કે 30. ચલો, એના અંદર 4s માં 2 ઇલેક્ટ્રોન અને 3D ની અંદર 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 4s અને 3D. હવે Zn જે છે એ +2 બન્યું. તો એનો મતલબ 4s માંથી ઇલેક્ટ્રોન જતા રહેશે. હવે 3D માં ઇલેક્ટ્રોન જે છે 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10. ધ્યાન આપજો બરાબર. તો અહીંયા શું છે? 3D સંપૂર્ણ, 3D 10 છે, સંપૂર્ણ ભરેલી છે. અને યાદ રાખજો બાળકો, જ્યારે કોઈ પણ કક્ષક સંપૂર્ણ ભરેલી હોય તો એની સ્થાયીતા ખૂબ જ વધુ હોય, ખૂબ જ વધુ છે, બરાબર છે. અને સ્થાયીતા ખૂબ જ વધારે છે એટલે આમાંથી કોઈ ઇલેક્ટ્રોન બહાર નીકળતો નથી. એટલે Zn માં ફક્ત +2 ઓક્સિડેશન અવસ્થા જ છે. તો એમાં સ્થાયીતા ખૂબ વધારે છે અને કોઈ વસ્તુ સ્થાયીમાંથી અસ્થાયી બનવા માટે કોઈ દિવસે પ્રયત્ન કરતું નથી. એટલે Zn માં કોઈ દિવસે બીજી ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળતી નથી. એની અંદર ફક્ત +2 ઓક્સિડેશન અવસ્થા જ આપણને જોવા મળે છે બાળકો. તો આમ બાળકો અહીંયા આપણે વાત કરી ઓક્સિડેશન અવસ્થાઓની કે ભાઈ શરૂઆતમાં શું હતું, મધ્યમાં શું હતું. તો આપણે આ બધાનો સાર લખવો હોય તો લખાય કે આમ શરૂઆતમાં અને અંતમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. આપણે જોયેલું બાળકો કે ભાઈ સ્કેન્ડિયમમાં +3 જ હતી, બીજી કોઈ વસ્તુ જોવા નથી મળતી. અવસ્થાઓ નીચી ઓક્સિડેશન અવસ્થાઓ અને ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ, બરાબર છે. અને ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ, ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. નીચી એ જોવા મળે અને ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. જ્યારે મધ્યમાં, વચ્ચે આપણે જોયેલું કે મધ્યમાં આપણને કેવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે? મધ્યમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે, અવસ્થાઓ જોવા મળે છે. તો આ આપણે આખું બધું શીખ્યા એનો સારાંશ થઈ ગયો બાળકો. તો આપણે અત્યાર સુધી જે જોયું, બરાબર છે, મેં તમને અહીંયા બતાવેલું કે ભાઈ
શરૂઆતમાં અને અંતમાં ઓછી અને નીચી અને મધ્યમાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. છેલ્લે મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે અહીંયા જે ઓક્સિડેશન અવસ્થાઓ વધે છે બાળકો, એ ખાલી એક એકના ગાળામાં વધે છે. 1 એકમ જેટલો વધારો થાય. જો +2 પછી +3 +4 1 એકમ જેટલો વધારો થાય છે. તો આ વસ્તુ યાદ રાખજો, ડી તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જે ફેરફાર થાય એ 1 એકમ જ એટલો વધારો થતો જાય છે. બરાબર છે. તો અહીંયા લખીશું છેલ્લે આ વસ્તુ પણ કે ભાઈ ડી તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં, ડી તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો હોય છે. 1 એકમ એ પાછો ક્રમિક હોય છે. કેટલો હોય છે? ક્રમિક હોય પાછો, યાદ રાખજો. ક્રમમાં જ વધે છે, ક્રમિક હોય છે. દાખલા તરીકે ઉદાહરણ લખવું હોય કે ભાઈ વેનેડિયમ છે તો +2 પછી +3 પછી શું આવે છે? +4 આવે છે, પછી +5 આવે છે. બરાબર છે. તો 1 એકમ વધારો થાય છે. જ્યારે આપણે બીજાની વાત કરીએ, આપણે સરખામણી કરવી હોય કે ભાઈ બિન સંક્રાંતિ તત્વો છે, જ્યારે આ બિન સંક્રાંતિ તત્વ હોય, કયું તત્વ હોય? બિન સંક્રાંતિ તત્વ, એટલે કે S અને P વિભાગના લઈએ, S અને P વિભાગના, તો એની અંદર 2 એકમ જેટલો, તત્વોમાં 2 એકમ જેટલો ક્રમિક ફેરફાર હોય છે. કેવો ફેરફાર? ક્રમિક ફેરફાર હોય છે. બરાબર છે. તત્વોમાં 2 એકમ જેટલો. હવે જો એનું પણ ઉદાહરણ આપો. દાખલા તરીકે આપણે ફોસ્ફરસની વાત કરીએ તો એની ઓક્સિડેશન અવસ્થા આવે છે -3, -1, પછી +1, +3, +5. તો આમાં ગેપ કેટલાનો છે? 2 નો ગેપ છે, જ્યારે આમાં 1 નો ગેપ છે. તો આ પણ એક એની ખાસિયત છે, લાક્ષણિકતા છે, એ પણ આપણે અહીંયા જાણી. તો બાળકો, મેં તમને આખી પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અહીંયા વાત કરી ઓક્સિડેશન અવસ્થાઓની. બહુ જ ધ્યાનથી વાંચજો બાળકો. બરાબર છે. તો આ આખો આપણે આવર્તની વાત કરી. આખો એક આવર્ત હતો. બરાબર છે. સ્કેન્ડિયમ થી ઝિંક સુધીનો એક આવર્ત. એમાં આવર્તમાં ખાલી ડી વિભાગ જ લીધો છે. બરાબર. એની ઓક્સિડેશન અવસ્થાઓની મેં તમને વાત કરી બાળકો. તો અહીંયા હવે આની ઓક્સિડેશન અવસ્થા જોઈ લીધી. આના આગળના લેક્ચરની અંદર હું તમને સમૂહની અંદર જે ઓક્સિડેશન અવસ્થામાં બદલાવ થાય છે આપણે એની પણ વાત કરીશું. તો આગળના લેક્ચરની અંદર સમૂહ જે છે એની અંદર ઓક્સિડેશન અવસ્થા જે બદલાય એની વાત કરીશું. ખાસ બાળકો, હું તમને ફરીથી કહું છું, વિડીયો બરાબર છે આ બધા 2-2 વાર જોવાની આદત રાખજો તો વાંધો આવશે નહીં. ઓકે, બાય સ્ટુડન્ટ.